तो बांग्लादेशी घूसणखोरों विरुद्ध कार्यवाही मुद्दे राजनीति शुरू। घूसणखोरों विरुद्ध कार्यवाही ने कांग्रेसे गणावी देखाड़ो। कोईपण दुर्घटना के गुनो बने पछी ज कार्यवाही केम सवाल उठाव्यो अमित चावड़ाए। વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા રાજકોટ આવી પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। દેશની અંદર અલગ અલગ મુદ્દાઓ છે ને ગુજરાત સરકાર દ્વારા વહેલી સવારે ઓપરેશન કરી અમદાવાદ અને સુરતથી જે 400 કરતા વધારે બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આપણે અમિતભાઈ સાથે વાત કરીશું। અમિતભાઈ, શું કહેશો? બાંગ્લાદેશીઓને રાજ્ય સરકાર દ્વારા પકડવામાં આવ્યા છે, આપ આ એક્શનને કઈ રીતે જુઓ છો? જે રીતે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો અને 28 જેટલા લોકોને નિર્મમ રીતે હત્યા કરવામાં આવી, ખૂબ દુઃખદ ઘટના છે। અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આખા કોંગ્રેસ પક્ષે અમારી વર્કિંગ કમિટીમાં અમારા નેતા રાહુલ ગાંધીએ કાશ્મીર જઈને કીધું છે કે સરકાર આતંકવાદના ખાત્મા માટે જે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની થાય તાત્કાલિક કરે। કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન સરકારની સાથે। પણ જે આતંકવાદી હુમલો થયો, જે લોકો એના ત્યાં તાજના સાક્ષી છે, જેમણે પોતે પ્રત્યક્ષ આંખો સામે આ હિચકારો હુમલો જોયો છે, એવા લોકોની વાત માનીએ તો આપણા હોમ ડિપાર્ટમેન્ટની સદંતર ફેલિયર સામે દેખાય છે। આતંકવાદીઓ બોર્ડર ક્રોસ કરીને દેશમાં આવે છે તો આપણું તંત્ર શું કરતું હતું? બોર્ડર પરથી દેશમાં આવે તો આપણે બોર્ડર પર કેમ એને ના રોકી શક્યા? ત્યાં આટલી બધી આર્મી હોવા છતાં લોકોને સુરક્ષા કેમ ના આપી શકે? આ લોકોનો પ્રશ્ન છે, ફરિયાદ છે, આક્રોશ છે। અને આવો કોઈ બનાવ બને, લોકોના જીવ જાય, પછી સરકાર એક ડ્રાઈવ કરે કે ગેરકાયદેસર રહેતા લોકોને શોધી કાઢ્યા, એવી વાહવાહી કરે, તો હોમ ડિપાર્ટમેન્ટની શું પ્રાથમિક જવાબદારી નથી? શું કાયદામાં જોગવાઈ નથી કે કોઈ પણ દેશનો વ્યક્તિ ભારતમાં નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર રહેતો હોય તો એની બધી જ માહિતી હોમ ડિપાર્ટમેન્ટ પાસે હોવી જોઈએ? એને સમય તપાસ કરીને જે કાર્યવાહી કરવાની થાય એ કરવી જોઈએ। આજે તમે એક હુમલો થાય છે, લોકોના જીવ જાય છે, પછી દેખાવ પૂરતી કાર્યવાહી કરો। હું માનું છું કે આ હોમ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતાઓ છે। અમે સ્પષ્ટ માગણી કરીએ છીએ કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, ગેરકાયદેસર ભારતમાં રહેતો હોય, કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયો હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને પ્રોત્સાહન આપતો હોય, એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ।